નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જન ફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ. ભારતમાં જીવલેણ પ્રદૂષણ દાયકામાં 38 લાખ લોકોને ભરખી ગયું. રિપોર્ટ. ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે. વાયબ્રન્ટ ગુજરાતમાં કરોડોના ધુમાડા છતાં નાના ઉદ્યોગો થકી રોજગાર આપવામાં આપણું રાજ્ય તળિયે. ગાંધીનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને રોકવા સતત ચેકિંગની કામગીરી ચાલુ. કલેક્ટર શ્રી મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ઘણા લાંબા સમયથી ચાલતા અવિરત પ્રયત્નોના ભાગરૂપે છેલ્લા અઠવાડિયામાં 10 વાહનો જપ્ત. ગુજરાત રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત ઇનલેન્ડ વેલન્સ નિયમ 2024 જાહેર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વૃદ્ધો માટે નવી પહેલ અવસર યોજનાનો થશે શુભારંભ. તંત્રીલેખ. વિદેશી રોકાણકારો માટે ભારત રોકાણ હબ. જામનગરના નાની વાવડી ગામમાં ખેડૂતના મકાનમાં ધોળે દાડે ચોરી થયાની ઘટના બનતા ભારે ચકચાર મચ્યો. ટપાલ વિભાગ ખાસ પળોને યાદગાર બનાવવાના માટે કંઈક અનોખું પગલું. સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ વિભાગે વડી કચેરીમાંથી આદેશ જારી કરીને વેપારીઓને ચેતવણી આપી. સાબરકાંઠાના ખનન માફિયાઓ બેફામ બન્યા. અમદાવાદના ધોળકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ખેડા જિલ્લામાં સાબરમતીના દૂષિત પાણીથી ખેડૂતો પરેશાન. કથાની કથની વાર્તા ઋણાનુબંધ. લેખિકા ભાવના આચાર્ય દેસાઈ ભાવ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. સુરેન્દ્રનગરમાં લેબર કોન્ટ્રાક્ટર માટે એડિશનલ જિલ્લા કલેક્ટરે સ્પેશિયલ જાહેરનામું બહાર પાડ્યું. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.